કરીએ તો કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો। સરહદી ગામોમાં કમોસમી વરસાદ, ઢોરો લુડબાઈ ગામમાં પણ વરસાદી ઝાપટું પડ્યું। ભર શિયાળે માવઠું પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો। કચ્છના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે। સરહદી ગામોમાં કમોસમી વરસાદ જોઈ શકાય છે। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, રસ્તામાં પાણીની નદી વહેતી હોય પ્રકારના દ્રશ્યો, ઢોરો અને લુડબાઈ ગામમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે। ભર શિયાળે માવઠું પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। જો કે ગઈકાલે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે રીતે આગાહી કરી હતી એ મુજબ વરસાદી માહોલ છવાયો। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। જે અલ્પેશ, હાલ કેવું વાતાવરણ છે? તે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેને લઈને કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે। કચ્છના જે સરહદી વિસ્તાર છે ત્યાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે। રાપર, ભચાઉ, ભુજ તાલુકાના ખાવડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે, તો જ્યારે કેટલીક જગ્યાએ કરા સાથેનો વરસાદ પડ્યો છે। જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હાલ સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો મોટા ભાગના તાલુકામાં અત્યારે વાદળછાયું વાતાવરણ પણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।